છેલ્લા 2 દિવસ તામસ પ્રકરણ સમજ્યા છીએ એને યાદ રાખજો. તામસ પ્રકરણના પ્રમાણ પ્રમેય સાધન ફલ શ્રી મહાપ્રભુજીના ઉત્સવ પછી આપણે તામસ પ્રમાણમાં પ્રવેશ કરવાનો છે નંદ મહોત્સવથી. તો ભૂલી ના જશો, વચ્ચે 4-5 દિવસનો ગેપ આવશે. હવે આજે આપણે જે ચિંતન કરવાનું છે એ જે હવે ઉત્સવો આવવાના છે, એટલે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ, એના પછી અક્ષય તૃતીયા અને પછી ગ્રીષ્મ ઋતુ, એનું થોડુંક આજે ચિંતન કરી લઈએ. અને પછી સેવા વિષયક જો કોઈને પ્રશ્ન હોય કે કોઈ બીજા, તો આપણે પ્રશ્નોત્તરી આજે થોડીક ચિંતન કરીશું. બરાબર, 10:30 સુધી જેટલું થાય, 10:30 તો આપણે એટલું કલાકે કરી લઈએ. સૌથી પહેલા તો શ્રી મહાપ્રભુજીના ઉત્સવને હવે કેવલ 2 દિવસ બાકી છે. આમ તો હવે કાલનો જ દિવસ કહેવાય, તો તૈયારીઓ પૂરજોશમાં બધાને ચાલતી હશે, તે થઈ પણ ગઈ હોય કે ચાલુ જ હશે. તો સૌથી પહેલા તો શ્રી મહાપ્રભુજીના વધાઈના દિવસો ચાલી રહ્યા છે ઉત્સવના. તો એમાં ઉત્સવના દિવસે ચૈત્ર વદ 11, આ વખતે સોમવારે, તો એની અંદર આપણે સેવામાં જે છે, જે પ્રમાણે જન્માષ્ટમી આદિમાં ઠાકુરજીને ભોગ રાગ શૃંગારનો ક્રમ હોય એ જ રીતે હોય છે, પરંતુ ઋતુને પણ ધ્યાનમાં સાથે રાખવાની હોય છે. તો અત્યારે અત્યંત જે કહેવાય કે તાપ, એ ગ્રીષ્મ ઋતુ છે, અતિ ગરમી તો ખૂબ પુષ્કળ છે, એટલે એને ધ્યાનમાં રાખીને પ્રભુને લાડ લડાવવા જોઈએ. આપણે ત્યાં અમુક ઘરોમાં જો મોટે ભાગે છે ને ઉત્સવમાં સફેદી વળી થઈ જાય સૌથી પહેલા ઉત્સવના દિવસે. જેને સેવામાં થોડું નોલેજ હોય ને, એને ઠાકોરજીના ગાદી તકિયા જે હોય એના ઉત્સવના દિવસે લાલ આવી જાય, એટલે સફેદી ઉપરની વડી થઈ જાય. પણ શ્રી મહાપ્રભુજીના ઉત્સવમાં ગરમી પણ વિશેષ હોય, એટલે અમુક ઘરોમાં, જેમ કે શ્રી દ્વારકાધીશ પ્રભુમાં, મુકુંદરાયજી આદિમાં અડધી સફેદી ચડે, આવો ક્રમ છે. એટલે આગળની અડધી લાલ રહે, અને ઠાકોરજી જ્યાં બિરાજે ત્યાં તો નીચે સફેદી જ રહે, આખી સફેદી વળી થતી નથી. આવો ઠાકોરજીના સુખને કારણે આવો ક્રમ છે. તો ભોગની અંદર તો કોઈ પણ નિયમ નથી, બધું જે પણ કરી શકીએ હવે તો આમ આદિ જે હવે તો પ્રારંભ થઈ ગયા, અને ઉષ્ણકાલને અનુરૂપ જે પણ આપણે સામગ્રી પ્રભુને કરી શકીએ, તો ઉત્સવની અને ઋતુ અનુસાર તો સામગ્રી. કીર્તનની અંદર તો શ્રી જન્માષ્ટમીની વધાઈ અને શ્રી મહાપ્રભુજીની વધાઈ, એનો ક્રમ રહે છે, એ મિશ્રિત ચાલે છે. અને શૃંગારની અંદર મહાપ્રભુજીના ઉત્સવે જન્માષ્ટમી વત જ કેસરી ડોરિયાના વસ્ત્ર, અને જન્માષ્ટમીના જ વસ્ત્ર જે જન્માષ્ટમીમાં પ્રભુએ ધર્યા હોય, આમ તો ઘણા ઘરોમાં એ આવે છે, ઘણા ઘરોમાં નવા સિદ્ધ થાય છે. જો હોરી ખેલમાં એ બહાર આવી ગયા હોય ખેલાઈને, તો મહાપ્રભુજીના ઉત્સવે નવા વસ્ત્ર સિદ્ધ થાય. તો જે રીતનો ક્રમ હોય, અને કેસરી દોરિયાના વસ્ત્ર, અને એની ઉપર જન્માષ્ટમી વત શૃંગાર જે છે 3 જોડીના, કે એ રીતે હીરાપન્ના માણેક આદિ બધું જ આવે. ચરણારવિંદ શૃંગાર થાય. બહુ ગરમી હોય તો મારું એવું માનવું છે કે શ્રીઅંગ ઉપર પ્રભુના સુખનો વિચાર કરવો, તો બત્તી યાદીના શૃંગાર લાલન આદિ હોય. હવે દરેકની ભાવના અનુસાર છે, પણ મને થોડું ઓછું રૂચે તો ના કરવા, પણ જોઈ લો આપનું મન શું કહે છે એ પ્રમાણે કરું. બાકી ગાદીના શૃંગાર તો જેટલા કરવા હોય એટલા કરી જ શકાય છે, બરાબર. અને શ્રી મસ્તક ઉપર કુલે જોડ નિયમનો, કે શ્રી કુલે ઉપર જોડ, બધા જ ઘરોમાં એ જ શૃંગાર હોય, ઉત્સવ છે એટલે એમાં કોઈ ફેરફાર હોતો નથી. કુલે જોડના શૃંગાર, વનમાલાતાઈ શૃંગાર એટલે ભારે શૃંગાર નો ક્રમ. અને કીર્તનોમાં
જે છે એ વધાઈનો ક્રમ. અને કોઈ વિશેષ મનોરથ પલના આદિ જો કોઈને અનુકૂળતા હોય, ફૂલ મંડલી પલના, તો એ પણ પોતપોતાની અનુકૂળતા અનુસાર કરી શકાય. જેને ત્યાં અષ્ટાયામ સેવા હોય તો સવારે આ પલનામાં ઝુલાવું શૃંગાર કરીને પ્રભુને, અને રાજભોગ આરોગી લે પ્રભુ તો ત્યારે અનુકૂળતા હોય તો ત્યારે, અથવા તો શયનમાં, બેમાંથી ગમે ત્યારે ફૂલ મંડલીનો મનોરથ થાય. મોતીની મંડલીનો, ફૂલની મંડલી કરવાનો સમય નથી કારણ કે ઉત્સવ છે. હવે કોઈ એકલ દોકલ રહેતા હોય તો ફૂલની મંડલી કરવાનો સમય ના હોય તો મોતીની મંડલી, તો પ્રભુને મોતીની મંડલીમાં મનોરથ કરી શકાય. મોતીની મંડલી જો બિરાજતી હોય તો મોતીની મંડલી પણ આવે. તો સવારે મોતીની મંડલી કરો ને સાંજે ફૂલ મંડલી, જે રીતે તો કંઈક એવો વિશેષ મનોરથ પણ પ્રભુની સેવામાં આપણે કરી શકીએ. 11નો દિવસ છે એટલે હવે એક પ્રશ્ન આપણે પહેલા પણ ચિંતન કર્યો છે, પણ ત્યારે ઓછા વૈષ્ણવ હતા કે ભાઈ મહાપ્રભુજીના ઉત્સવે વ્રત કરવું કે નહીં. આ પ્રશ્ન બહુ ખબર નહીં કેમ 500 વર્ષ પછી પણ એવો ને એ જ રીતે ચાલ્યો આવ્યો છે. તો અવશ્ય કરવું. આમાં કોઈ જ પ્રકારનું ક્યાંય પણ કોઈની પણ પ્રાચીન બાળકોની આજ્ઞા નથી કે મહાપ્રભુજીનો ઉત્સવ છે તો વ્રત ન કરવું. આ જે હમણાંનું ચાલ્યું આવ્યું છે એ સિદ્ધાંતની વિરુદ્ધ છે. આવું સ્પષ્ટ કહી રહ્યું છે. મહાપ્રભુજીએ તો બધી જ એકાદશીઓને એક વ્રત માન્યું છે. એટલે જો કોઈ એક પણ 11 ન થાય આખા વર્ષની, તો એ વિષ્ણુ પંચક માની તમે 4 ભલે કરો પણ એક પણ 11 ન છૂટી જાય તો ત્યાં એ વિષ્ણુ પંચક થાય નહીં. વિષ્ણુ પંચક મહાપ્રભુજીએ કીધું 5 વ્રત કરવા, એમાં બધી 24 એકાદશી જો જેટલી પણ 24 11 છે એ, અને જો અધિક માસ આવતો હોય તો એની 2, તો એ બધી જ 11 ને મહાપ્રભુજી એક જ વ્રત માની રહ્યા છે. તો ત્યાં ક્યાંય એવો સરલાબેન માઇક મ્યુટ કરો. સરલા સયાની, હા. તો ત્યાં ક્યાંય એવી આજ્ઞા નથી કે મારા ઉત્સવના દિવસે વ્રત ન કરવું. જો એવો જ નિયમ હોય કે મહાપ્રભુજીના ઉત્સવે વ્રત ન થાય તો દેવ પ્રબોધિની પણ આપણે ત્યાં મોટો ઉત્સવ છે. કુંજ એકાદશી પણ ઉત્સવ છે. પવિત્ર એકાદશી તો સૌથી મોટો ઉત્સવ છે. તો આ બધા ખોટા જે કહેવાય કે બાનાબાજી ન ચાલે. તો વ્રત 11 છે તો વ્રત કરવાનું જ છે. આપણે જન્માષ્ટમી પણ ઉત્સવ છે તો વ્રત કરીએ જ છે કે નહીં. જન્માષ્ટમી પણ પ્રભુનો ઉત્સવ છે કે નહીં, તો એમાં આપણે વ્રત કરીએ છીએ કે નહીં. તો મહાપ્રભુજીનો ઉત્સવ છે પણ 11 છે તો વ્રત કરવાનું છે. એમાં કોઈ પણ પ્રકારનું બીજી કોઈ એટલી ગૂંચવણ છે જ નહીં. આ પ્રશ્ન કેમ આવે છે કે કેમ આપણને એમાં નથી, એ જ એનો પ્રશ્ન છે કે એ પ્રશ્ન ઉદ્ભવે જ કેમ છે. આપણે રામનવમીનું પણ વ્રત કરીએ છીએ, જન્માષ્ટમીનું પણ કરીએ છીએ, વામન જયંતીનું પણ કરવાનું હોય છે, નરસિંહજીનું પણ કરવાનું હોય છે. તો મહાપ્રભુજીનો ઉત્સવ છે 11 છે તો કરવાનું છે. એમાં કોઈ બીજું કોઈ એમાં આવવું જ ન જોઈએ. હવે પ્રશ્ન ત્યાં આવે કે જે સખડી ભોગ ધરી રહ્યા છે એનું શું કરવું. બરાબર. તો એમાં પણ મેં 2 રીત બતાવી હતી. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું, જેને જેમ અનુકૂળતા લાગે. તો પહેલો તો જો આપણે એકલ દોકલ હોઈએ, માની લો કે આપણે એકલા જ છીએ અથવા તો ઘરમાં બધા જ વ્રત કરે છે, તો 2 ક્રમ થઈ શકે કે ઠાકોરજીને થોડુંક ઉત્સવને રિલેટેડ ભલે આપ સખડી ધરો પણ બધી વ્રતની સામગ્રી બીજી બધી છે, બધી જ વ્રતથી પણ ઉત્સવ થઈ શકે. વ્રતની સામગ્રીથી, જે અત્યારે હું બધામાં ના પાડતો છું ને કે ભાઈ સામાન્ય 11 હોય 11 પ્રકારના રસ ના ગ્રહણ કરો, તો એટલી છૂટછાટ છે કે મહાપ્રભુજીના ઉત્સવે 11 પ્રકારના રસની સામગ્રી, એટલે જે પણ ફરાળમાં મતલબ જે પણ દૂધઘરમાં કે જે કરી શકતા હો તો એને કરીને આપ કરો તો આપણે બે આપણે કરવું ના પડે. બધાની સવલિયત માટે કહું છું કે પછી ફરાળનું પણ મતલબ જે છે કે વ્રતનું પણ બધું કરવું અને બધું નોર્મલ પણ કરવું, તો એવું ના જરૂરી હોય. તો કેવલ થોડું રાજભોગમાં સખડી વર્ક થોડું અલગ કરીને બાકી ફરાળનું કરો. અને 12ના દિવસે, દ્વાદશીના દિવસે ઉત્સવવત બધી જ સખડી પ્રભુને ધરો 12ના દિવસે. કારણ કે ક્યાંય છૂટવાનું નથી, આપણે ઓછું નથી કરવાનું, આપણે વધારે કરવાનું છે. એટલે પ્રભુને પછી આપણે જો સખડીમાં વિશેષ ક્રમ ચાર સખડીનો જે ક્રમ હોય એ રહી જાય
તો પછી દ્વાદશીના દિવસે કરો, અથવા ત્રીજો ક્રમ 11 જ આપ સખડીનો થોડોક વિશેષ ક્રમ રાખો, પણ એ આપ ફ્રીજમાં ક્યાંક પધરાવીને રાખો કે કોઈ કે રીતે રાખો, બીજા દિવસે આપ લો. આપને પ્રોબ્લેમ એટલો જ છે કે અમે પ્રભુને ધરીએ પણ અમારે નહીં લેવાનું તો નહીં લેવાનું, એક દિવસનો ત્યાગ કરવાનો. હવે તો બધાના ઘરે ફ્રીજ છે, હવે તો એવું છે જ નહીં, ફ્રીજ તો હવે બહુ કોમન થઈ ગયા છે, તો ફ્રીજમાં રાખી શકાય. પાછું એવું બધું નહીં લાવવાનું સકડી ફ્રીજમાં રખાય કે ના રખાય ને એવી બધી, પણ એવું બધું નહીં કરવાનું, રાખવાની અને લાવવા. અથવા તો કોઈ બીજા વૈષ્ણવ હોય કે ધારો કે આમાં જે બાળક હોય, સ્ત્રીજન હોય કે કોઈ અશક્ત હોય, વૃદ્ધ હોય, એ બધાને આમાંથી છૂટછાટ છે વ્રતમાં, તો એમને લેવડાવું જો કોઈ એવા ઘરમાં હોય કે બીજે હોય તો. બરાબર, તો એ રીતે રાખવું જોઈએ, પણ વ્રત અવશ્ય કરવું જોઈએ. બરાબર, એમાં કોઈ જ પ્રકારની છૂટછાટ કોઈ આપી નથી. ક્યાંય ગુસાઈજીએ પણ નહીં, ગોકુલનાથજીએ પણ નહીં, હરિરાયજીએ પણ નહીં, શ્રી દ્વારકેશજીએ પણ નહીં. કોઈ પણ પ્રાચીન બાલકના વચનામૃતમાં, ઇવન ગિરધરલાલજીના 120 વચનામૃતમાં ક્યાંય પણ મારા તો અધ્યયનમાં એવું નથી આવ્યું કે વ્રત ન કરવું. શ્રી મહાપ્રભુજીના ઉત્સવ એવું ક્યાંય નથી આવ્યું. શ્રી મહાપ્રભુજીના ઉત્સવની ભાવનામાં હરિરાયજીએ પણ ક્યાંય એવું લખ્યું નથી. બરાબર, એટલે આ બધું જે અત્યારે આધુનિક જે ચાલી આવ્યું છે એ સ્મારકના સિદ્ધાંતના વિરુદ્ધ છે 100%. 110% જે છે એ સિદ્ધાંતના વિરુદ્ધ છે. ક્યાંય કોઈ બાળકની આજ્ઞા નથી. બરાબર, એટલે કોઈ એવું કહેતું હોય, કોઈ પરમ મહાનુભાવ એવું કોઈ પણ કહેતું હોય કે ન કરવું જોઈએ, તો આપણને તો મજા આવી જાય, આપણને અંદરથી ગલગલે, કારણ કે જોઈતું તુનવાઈ દે કીધું, આપણને ભાવતું તુનવાઈ દે. આપણે આમે વ્રત કરતા આળસ આવે ને કોઈ કહીએ આવે એટલે પેલો તો પડે જ પડે ને આપણે પડીએ. પણ જો માર્ગમાં સ્થિર હોઈએ, આપણે મહાપ્રભુજીના વચનમાં નિષ્ઠા હોય, તો એને પડતો પ્રશ્ન કરો કે પ્રમાણ બતાવી ભાઈ, ક્યાં લખ્યું છે આવું? મહાપ્રભુજીએ ક્યાં કીધું છે કે મારા ઉત્સવે વ્રત ન કરવું? ગોસાઈજીએ ક્યાં લખ્યું છે? ગોકુલનાથજીએ ક્યાં મને કાઢીને બતાવી? ક્યાં તો મારો નંબર આપી દેવો. બરાબર, કોઈ અટપટા ગ્રંથનું નામ લે ને તો કહેવાનું કે પેલા જા જયભાઈ જોડે જઈને વાત કરીએ, પછી હું શાસ્ત્રાર્થ કરીશ, મનામાં એટલું તો પ્રભુએ આપ્યું છે. તો કોઈ પણ ગ્રંથનું નામ લેશે તો મારા ઘરે, મારા માથે શ્રી મહાપ્રભુજીની કૃપાથી બધા જ ગ્રંથો બિરાજે છે ને બધા વ્યવસ્થિત હોય, આખું કબાટ છે. એ જે ગ્રંથ કહેશે હું કાઢીને તરત એને કહીશ કે બતાવી કયા પેજ ઉપર, કયું પેજ ખોલું, કયો શ્લોક કાઢું, બોલ તું કે કરીએ. તો કદાચ મારા અધ્યયનમાં ના હોય તો મને પણ ખબર પડી જાય, અને જો પછી એવું ક્યાંય મને વચન મળી જશે તો હું સામેથી કહીશ કે હા ભાઈ અહીંયા વચન છે. પણ અત્યારના તો મારા ધ્યાનમાં ક્યાં એવું વચન નથી. એટલે જે પણ આવ્યું છે એ બધું ક્યાંથી નીકળ્યું છે એ ખબર નથી. પણ એટલું પ્રમાણ મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી ને હરિરાયજીના વચનમાં જ હોવું જોઈએ. કોઈ પણ પ્રકારના આધુનિક વચનો પ્રમાણ ગણાય નહીં, એટલું સ્પષ્ટ છે. હવે આપણે મહાપ્રભુજીના ઉત્સવમાં તો ચિંતન કર્યું. મહાપ્રભુજીના ઉત્સવને લઈને જો કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. બોલો હંસાબેન. જયભાઈ, જય શ્રી કૃષ્ણ. આવી અમારે એક વખત પહેલા ચર્ચા થઈ હતી ને, તો ક્રોધ ભાવ વાળા વૈષ્ણવે એમ કીધું કે અગાઉ એક દિવસ ઉત્સવની ભાવના કરી લેવાય, અને ઉત્સવને દિવસે બે પ્રકાર કરાય, સત્રી પ્રકારે કરાય અને ફલાણનું પણ કરાય. બરાબર, તો મેં જ કીધું, મેં એ જ વાત કરી. પણ કરાય, પ્રભુને ધરવાય એમાં વાંધો નહીં, પણ વ્રત તો કરવાનું જ છે, એનું કહી રહ્યું છે. એટલે પાછળથી નહીં પણ આગળ કરવાનું કહેતા હતા એ લોકો. અરે આગળ કરી દો, વાંધો નહીં, મને તો એનાથી વાંધો નથી, આગળ કરી લો. હા તો દસમે કરી લો. હા તો હા તો એવું કરો, મને એમાં કોઈ વાંધો નથી. આપ 10મી ઉત્સવનો પ્રકાર કરી લો, એમાં કોઈ એમાં એના કોઈ વિરોધમાં હું નથી. એ આપ કરી લો, એ શું તો બી કોઈ અમે વધાઈના દિવસો ચાલી રહ્યા છે એટલે પણ કરાય. પણ મેં બારસ એટલે કીધું કે આપણે ત્યાં ઉત્સવનો બીજા દિવસે પણ વળતો ઉત્સવ ગણાય છે. મતલબ ઉત્સવ કો દૂસરો દિન, એટલે દૂસરો શૃંગાર આવે, સેમ ટુ સેમ શૃંગાર આવે ઉત્સવનો. તમે સહેજ થોડો હલકો આવે પણ ઉત્સવનો જ શૃંગાર આવે.
ઉત્સવના બીજા દિવસે તમે તમારા ઘરની જે પણ ઘરના હો, કારણ કે આ 7 ઘરનો ક્રમ છે, એને પ્રતિનિધિ શૃંગાર કહેવાય અથવા પરચારગીનો શૃંગાર કહેવાય. જો કોઈને ખબર ના હોય તો શું કહેવાય? પ્રતિનિધિનો શૃંગાર અથવા પરચારગી શૃંગાર, બીજા દિવસનો શૃંગાર અથવા દૂસરો શૃંગાર, આ બધા નામ છે. જો 3 નામ કીધા: પ્રતિનિધિ શૃંગાર, પરચારગી શૃંગાર અને દૂસરો શૃંગાર. તો ઉત્સવના બધા જ જેટલા પણ મોટા મોટા ઉત્સવ હોય ને, એના બીજા દિવસે ઉત્સવવત શૃંગાર આવે તો એ દિવસે પણ કરી શકો. અને જો આગલા દિવસે કરવું હોય, ધારો કે અત્યારે ધારો કે દસમ અનુકૂળતા ના હોય તો આગલા દિવસે કરી લો. એમાં મને કોઈ એનો પ્રોબ્લેમ નથી. મારો મેઇન કહેવાનો ઉદ્દેશ્ય છે કે વ્રત છોડવાનું નથી એમ. જે મોટે ભાગે મહાપ્રભુજીના ઉત્સવે જ મહાપ્રભુજીની જ આજ્ઞાનું ખંડન કરવામાં આવે છે. એટલા બધા આપણે મહાન છીએ કે મહાપ્રભુજીના ઉત્સવના દિવસે જ મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ અને પછી આપણે કહીએ કે મહાપ્રભુજીનો ઉત્સવ મનાયો, એ કેમનું ચાલે? કારણ કે જેમની વાત આપણે માની જ નથી રહ્યા તો એ પછી પ્રસન્ન કેમ ના થશે? તો એટલા માટેનું છે. બીજા કોઈને હોય તો કઈ બોલો. જ્યોત્સનાબેન, આ જ હતું. ચલો સારું. તો મહાપ્રભુજીના ઉત્સવનું તો કોઈને કઈ બીજું પૂછવા જેવું લાગતું નથી, તો વાંધો નહીં. આમ તો બધું કવર થઈ જ ગયું છે. આપણે કઈ રીતે મનાવવાનું છે એ આમ તો મેં ગ્રુપમાં પોસ્ટ કરેલી જ છે, પણ છતાં પણ એકવાર સંક્ષિપ્તમાં કાલથી આપણે 3 દિવસ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરીશું. સ્વરૂપનું એટલે થોડું નામ ચિંતન કરીશું. કાલે આપણે સંસ્કૃત ગ્રંથો લઈશું. એમાં શ્રી ગુસાઈજીના 3 સ્તોત્ર, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટકમ અને સપ્તશ્લોકી, એ ગુસાઈજી રચિત છે 3. એની અંદર નામ, રૂપ અને ગુણ શ્રી મહાપ્રભુજીના. બરાબર ને? ખબર છે ને આ તો બધાને કે સર્વોત્તમજી ના હોય તો લખી લો. સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના નામ લખ્યા છે 108. શ્રી વલ્લભાષ્ટકની અંદર શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે. બરાબર, 8 શ્લોકોથી સ્વરૂપનું વર્ણન કર્યું છે. અને સપ્તશ્લોકી એટલે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર, એની અંદર 7 શ્લોક છે. એની અંદર શ્રી મહાપ્રભુજીના ગુણોનું વર્ણન કર્યું છે. જે 6 પ્રકારના ગુણ, એટલે પહેલો શ્લોક ધર્મી અને બાકીના બીજા શ્લોકમાં ઐશ્વર્ય, ત્રીજામાં પરાક્રમ, ચોથામાં યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એ રીતે જે છે એમાં ગુણોનું વર્ણન કર્યું છે સપ્તશ્લોકીમાં. બરાબર, તો આ નામ, રૂપ અને ગુણ એનું ચિંતન એટલે એનો પાઠ કરીશું બધા. એટલે હું કરીશ, આ બધા પુસ્તક સાથે રાખજો, મ્યુટમાં સાથે કરજો બધા. અને એના પછી શ્રી હરિરાયજીના 5 ગ્રંથો, 5 સ્તોત્ર છે. નાના નાના છે પણ બહુ સુંદર છે. તો એનો પણ આપણે પાઠ કરીશું. અને નામાવલી, હરિરાયજીએ શ્રી મહાપ્રભુજીની નામાવલી રચી છે, તો એ પણ લઈશું. એની PDF શેર કરી છે. મને કમલેશભાઈએ કીધું કે અમુક પાનામાં સ્પષ્ટ નથી વંચાતું, અમુક 1-2 પાના એવા છે. તો હું જોઈ લઈશ, આજે મને સમય નથી મળ્યો, તો કાલે સત્સંગ પહેલા એના ફોટો મૂકી દઈશ. બરાબર, તો વાંધો નહીં. પણ એવું નથી કે PDF કાલે હું પ્રારંભ કરું ત્યારે જ ખોલવાની છે. પહેલા જોઈને રાખજો, નહીતર પાછી બૂમાબૂમ કરશો કે ભાઈ કયા પાના પર છે, શું છે. એટલીસ્ટ લખીને રાખજો. આટલું પીરસેલું છે તો થોડુંક હવે આપણે ચાવવું તો પડશે. એટલે પછી એ કાલે પછી એવું ના કહેતા કે આ નથી મળતું, કયા પાના પર છે, કોઈને આપણને કેવું પડે આ ખોલો, મારામાં અડધી PDF ખુલે છે, આખી ખુલે છે, બરાબર દેખાતું નથી, અક્ષરો આમ છે, એવું બધું નહીં ચાલે. બરાબર, એટલે આજે ક્યારની આમ તો શેર કરી છે, તો એટલીસ્ટ ખોલીને જોઈને રાખજો. અને પેલા સ્તોત્રના નામ પણ જે છે એ મૂકી દીધા છે, તો એટલીસ્ટ આપ લખીને રાખજો કે આ પાનું ખોલવાનું છે, આમ છે, આ છે. એ આપને ખબર હોવી જોઈએ.
બરાબર. એટલે કાલે કોઈનું પણ માઇક પછી અનમ્યુટ થશે તો હું ડાયરેક્ટ, કારણ કે જ્યારે ના આપણે સત્સંગ હોય એ વસ્તુ અલગ છે, પણ જ્યારે આપણે સ્તોત્ર પાઠ આદિનું કરતા હોઈએ તેમાં વચ્ચે આપણો પોતાનું એવું હોવું જોઈએ કે વચ્ચે ડિસ્ટર્બન્સ ના થાય. નથી કદાચ મળતું સ્તોત્ર તો સાંભળી લઈએ, શ્રવણ કરીએ, પણ આટલા બધા આપણા કારણે બીજા 150-200 વૈષ્ણવો હેરાન થાય એટલીસ્ટ આપણે એવું ન કરીએ. બરાબર. તો એટલો પ્રયત્ન કરજો. તો પહેલા દિવસે એટલે કાલના દિવસે આપણે જે છે એ સ્તોત્ર પાઠ, એના પછી બીજા દિવસે એટલે ઉત્સવના દિવસે 8 વધાઈ, અષ્ટ વધાઈનો ક્રમ છે, તો એ 8 વધાઈ લઈશું. ત્રીજા દિવસે જે છે ધોળ, એમાં શ્રી સર્વોત્તમજીનું ધોળ, પછી બીજું વલ્લભાખ્યાન, મૂળ પુરુષ, મેન તો મૂળ પુરુષ જે છે, આ બધા જે છે એ ધોળ લેવાના છે. અને શ્રી વલ્લભ સાખી પણ આપણે જોડે જોડે 4 દિવસ માટે મેં વિચાર્યું, પણ જો સમય રહેશે તો લઈશું, નહીતર ચોથા દિવસે આખી શ્રી વલ્લભ સાખી એક સાથે લઈશું આપણે. 25-25 તો રોજ લેવી, એના કરતા પછી મને એવો પણ વિચાર આવ્યો કે એવું હશે તો એક દિવસ આખી બધા ભેગા થઈને શ્રી વલ્લભ સાખી આખી આપણે એનું પારાયણ કરીશું, તો પણ વધારે, તો પણ વાંધો નથી. જોઈશું કઈ રીતે સમય રહે છે, પ્રભુની ઈચ્છા ઉપર છે. તો આ રીતે આપણે 3 કે 4 દિવસ શ્રી મહાપ્રભુજીના જે છે સ્વરૂપનું, નામનું અને ગુણનું ચિંતન કરીશું. એટલે કોઈ પણ પ્રકારના અન્ય જાતના કોઈ પણ જોડકણા વગર, મતલબ ઉત્તમ જે વસ્તુઓ છે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને લગતી, એનાથી જ આપણે શ્રી મહાપ્રભુજીના નામ રૂપ ગુણ લીલાનું ચરિત્રનું ચિંતન કરીશું. સારું. તો આટલું તો શ્રી મહાપ્રભુજીના ઉત્સવ માટે આપણે ચિંતન કર્યું. હવે એના પછી જેવું શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ વિરામ થશે પછી શ્રી મહાપ્રભુજીની બાળ લીલા ગાવામાં આવે છે, એ ધ્યાનમાં રાખજો. ઘણા ઘરોમાં અક્ષય તૃતીયાના આગલા દિવસ સુધી હોય છે, ઘણા ઘરોમાં 3 દિવસ અમાવસ્યા સુધી હોય છે. જે રીતના જે ઘરનો ક્રમ હોય એ રીતે, પણ બાળ લીલા ગાવામાં આવે છે. એટલે જે આપણે જન્માષ્ટમી પછી જે બાળ લીલા ગઈએ એ પણ ગાઈ શકાય, અથવા તો શ્રી દમલા વલ્લભ પુસ્તક જે આપણે શ્રી મહાપ્રભુજીએ PDF કરાઈ છે, તો એ પણ મેં પહેલા મોકલેલી. એની અંદર પણ જે રામદાસજીના કીર્તન છે, મંગળાથી લઈને શયન સુધીના શ્રી મહાપ્રભુજીના નિત્ય લીલાના, એનું પણ ગાન, એનું પણ કીર્તનનો ક્રમ એમાં લઈ શકાય. એની અંદર પણ શ્રી મહાપ્રભુજીની બાળ લીલાના પદો સંકલિત કરેલા છે. જો કદાચ કોઈને યાદ ન હોય તો એ પણ ખોલીને જોજો. શ્રી દમલા વલ્લભ PDF શેર કરેલી ને, યાદ છે કે નહીં? ભૂલી ગયા છે ઘણા બધા. તો એ સમયે તો બધાએ કીધું તું બહુ સુંદર છે, બહુ સુંદર છે, પણ હવે યાદ ના આવે. તો કારણ કે બહુ દિવસો થઈ ગયા, ખાસા 15-20 દિવસ થયા હશે, એટલે હવે તો ક્યાંથી યાદ હોય, હે ને? કારણ કે 15-20 દિવસ પહેલાનું થોડું યાદ હોય. તો એટલે એ પણ છે, એમાંથી પણ લઈ શકશો પદો. અને એના પછી આવશે તુરંત અક્ષય તૃતીયા. બરાબર. તો અક્ષય તૃતીયાના જોઈશું, જો કદાચ ઉત્સવનો સમય રહેશે તો ચિંતન વિશેષ કરીશું, પણ અત્યારે સંક્ષિપ્તમાં ચિંતન કરી લઈએ કે ત્યારથી પૂર્ણતઃ ઉષ્ણકાલ પ્રારંભ, પૂર્ણતઃ ઉષ્ણકાલ પ્રારંભ થઈ જાય. પછી ઠાકોરજીને કેવલ જો 4 પ્રકારના શૃંગાર પ્રભુને ઉષ્ણકાલમાં આવે, એક તો મોતીના, બીજું ચંદનના, ત્રીજું ફૂલના, અથવા તો જે કલીના શૃંગાર જે કહેવાય, કલીના ગણો કે ફૂલના, અને ચોથા જે થોડા હમણાંથી જ પ્રારંભ થયા છે, છીપના. છીપના શૃંગારનો ક્રમ પ્રાચીન નથી, પહેલાના સમયમાં છીપના શૃંગાર નહોતા થતા. આ જે છીપના શૃંગારનો ક્રમ છે એ છેલ્લા 100-150 વર્ષથી જ પ્રારંભ થયો છે, પણ એમાં ખોટું નથી, એમાં કઈ ખોટું નથી છીપના શૃંગારમાં. તો એ અત્યારે સર્વત્ર છીપના શૃંગાર થાય છે, પણ હજી પણ અમુક નિધિ સ્વરૂપોને છીપના શૃંગાર નથી જ આવતા, કારણ કે પ્રાચીન પરંપરા નથી. બરાબર. પણ આપણે ઘરે ગૃહ સેવામાં એવો કોઈ બાદ નથી. તો આ 4 પ્રકારના પછી શૃંગાર જે છે
પ્રભુને ધીમે ધીમે પ્રારંભ થઈ જાય, ધીમે ધીમે એટલે પૂર્ણતઃ પછી પ્રારંભ જ થઈ જાય. અને અક્ષય તૃતીયાએ તો ચંદનની ગોટી પ્રભુને 5 જગ્યાએ ધરવામાં આવે, 2 હસ્તમાં, 2 ચરણમાં અને 1 વક્ષસ્થળ એટલે હૃદય ઉપર. બરાબર, એટલે 5 ચંદનની ગોટી હોય. જો લાલન હોય તો લાલનને પણ એ જ રીતે, બહુ નાનું સ્વરૂપ હોય લાલનનું તો 3 ગોટી ચરણમાં, પછી ક્યાં તો પછી આગળ આપ ગાંધીજીની આગળ ભાવના કરી લો તો પછી ચરણમાં પ્રભુને શ્રમ પડે એવું નહીં કરવાનું. તો પછી 2 હસ્તમાં ને 1 વક્ષસ્થળ પર. જો નાનું સ્વરૂપ હોય લાલનનું તોની વાત કરું છું. પછી જ્યાંને ધરી શકવાની જેને હોય એને વાંધો નથી. તો એ બધું આવડતું હશે એવું માની લઉં છું કે ચંદનની ગોટી બનાવતા એમાં કશું હોતું નથી. ચંદનનો પાવડર હોય અથવા તો જો ઘસવાનું ચંદન હોય એનો કાઢી ઘસીનો પલ્પ કરી અને એની જે છે એને થોડું ગુલાબ જળ ને કેસર થોડુંક અને બરાસ એ બધું થોડું મિશ્રિત કરી અને એની નાની નાની ચણાના દાણા જેટલી ગોળી કરવાની હોય. બરાબર, બીજું કઈ એમાં કઈ એટલું મોટું કઈ સાયન્સ નથી. તો એટલું તો આવડતું હોય એવું માની લઉં છું. છતાં પણ ન હોય તો પૂછી શકો છો. હા બોલો રાજેશભાઈ. આપનું માઇક મ્યુટ છે. હા જયભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કહું છું ચિત્રાજીમાં પછી આપણે ચંદનની ગોટી કઈ રીતે ધરાવવાની? સ્વરૂપની જેમ જ થોડુંક એ રીતે સહેજ ભીની હોય ને તો સહેજ ધરાવવાની. જો આમ તો સાચું કહું, ચિત્રજીના ક્રમમાં આ બધો ક્રમ નથી હોતો, પણ છતાં પણ હવે આપણું મન એવું રહે તો સહેજ નાની નાની પેલી ભીંજવેલી ગોળી હોય ને, ભીંજાયેલી, તો સહેજ. પણ એમાં કેવું થાય, આમ પ્રેસ થોડું થોડું તો કરવું જ પડે. એટલે એ ખરેખર શ્રમ થોડું રહે, પણ પ્રયત્ન કરવાનો કે એવું હોય તો 1 વક્ષસ્થળ ઉપર આપ 1 ધરો, 5 કરવી ને 5 કરવી. જો આપના પ્રભુના સ્વરૂપ ચિત્રજીમાં સૌકર્ય હોય તો એ રીતે આપ સહેજ સહેજ ધરી શકો છો, વાંધો નથી આમ તો ધરવામાં. અને મતલબ બીજો તો કઈ એવું નથી, પણ થોડો ક્યારેક કારણ કે ઉત્સવનો દિવસ છે એટલે એવું થાય કે આપણે પણ કરીએ તો કરી શકે. એવું હોય તો પ્રભુને ગોદીમાં પધરાવાના, 1 ગાદીજી ગોદીમાં રાખી અને પછી શૃંગાર સમયે જ આપ થોડું કામ એ રીતે પ્રભુને પોરાડીને આપ ગોટીજી કરી દેશો ને તો રહેશે. અને સહેજ ભીંજવેલી એવી રાખવાની એટલે ટકે એ રહે. સુંદર. જ્યારે વસ્ત્ર સેવા હોય કોઈને ત્યાં, કે હસ્તાક્ષરની સેવા હોય કે એવી પણ કોઈને સેવા હોય, એમાં આ બધા ક્રમ નથી હોતા. શ્રીઅંગ જે શ્રીઅંગના હોય ને એ નથી હોતા. તો એ રીતનો ક્રમ છે. બરાબર. અને પછી ચંદન છાપના સાજ જે છે, પીછવાઈ યાદી, અને શ્રી ઠાકોરજી જ્યારે પોઢે ત્યારે પણ એની ઉપર ચંદન છાપનો જે હવે તો બધા પ્રિન્ટેડ આવી ગયા છે એટલે એમાં તો પ્રભુનું શું શું ખબર નથી, ભાવના જ કરીએ આપણે. પહેલા તો ચંદનથી આખા ચંદન, રિયલ ચંદનથી એ આખા એની છાપ પાડવામાં આવે એટલે એની સુગંધ, એની શીતલતા, એનો અહેસાસ થાય. અત્યાર તો ખાલી કેસરી રંગની બધી પ્રિન્ટ હોય એટલે ના એમાં કઈ સુગંધ હોય, ના કઈ એમાં શીતલતા હોય. એટલે એ તો કેવલ કેવું થઈ ગયું કે મન મનાવવા માટે કે કરવા ખાતર થઈ ગયું એમ. બાકી એ કઈ પ્રાચીન ક્રમ નથી. પ્રાચીન ક્રમ પ્રમાણે તો ચંદનથી આખો સાજ જે છે સિદ્ધ કરવામાં આવે. એટલે કમસે કમ હવે આપણા ત્યાં તો ઠાકોરજીની નાની જ પીછવાઈ હોય કે એટલી મોટી ન હોય, તો એટલીસ્ટ આપણે બોર્ડર બીજું કશું જ ના કરીએ. જો હું એકદમ સરળ રીતે હું બતાવું, 1 જેટલું સફેદ વસ્ત્ર 1 લેવાનું આપણા પીછવાઈ, ઠાકોરજીની પીછવાઈનું, અને બીજું કશું જ નથી. આપણને છાપ પાડતાય નથી આવડતી, ભૂલી જાઓ, આપણે છાપે નથી પાડી, એકદમ શીખવું છે કોઈ માર્યા જેવું. તો 1 પીછવાઈ એવી તૈયાર કરીને રાખવાની કે જેમાં એટલીસ્ટ બોર્ડર સાચા ચંદનની આપણે કરેલી હોય. પછી ભલે ને આપ દર વર્ષે એ જ ધરો, પણ એટલીસ્ટ આખા સાચા આપણું જે ચંદન હોય એનો પાવડર હોય તો એમાં ગુલાબ જળ, સુગંધી એટલે અત્તર આદિ મેળવીને
આપણે એટલીસ્ટ બોર્ડર એવી તો તૈયાર કરીને રાખીએ ને આપ એ ધરો. બીજું ખોટું ધરવા કરતા થોડુંક તો સાચું જે કરશો તો એમાં વિશેષ આનંદ રહેશે. આપણે ક્યાં કોઈ ડિઝાઇન બતાવી છે, પછી કોઈ એમાં બી આગળ હોય થોડા આગળ તો એમાં ડિઝાઇન કરો વચ્ચે પીછવાઈમાં. બીજું કંઈ પણ ન આવે, ટપકા કરતા તો આવડે જ. મારા જેવું જે સાવ એ હોય તો બીજું કઈ જ આવડે, ટપકા કરી દેવો. ચંદન છાપ તો બી ચંદન છાપ થાય. એવું ક્યાં કોઈએ લખ્યું છે કે ડિઝાઇન જ હોવી જોઈએ? બરાબર, મારી જોડે બહુ સરળ વસ્તુઓ મળશે, કારણ કે સર મને બી સરળતા ફટાફટ થવું જોઈએ, સમયનો અભાવ હોય, એકલા કરતા હોઈએ એટલે પ્રભુએ મને બધું એવું જાતે, હું આ બધું કોઈ જોડે નથી શીખ્યો, પ્રભુ જ બધા આઈડિયા આપે કે તું એસો કર દે. તો શું છે, અમારા બે જણ વચ્ચે થોડી ઝઘડા ઓછા થાય, નહીતર પછી અમારે સામે બહુ ચાલે. તો પછી હું પ્રભુની આગળ ચંદન ધરીને કહું, હવે ઠાકોરજી પછી એવા આઈડિયા આપી દે કે ભાઈ તું કઈ તું આટલું કર દે એટલે હું માની લઉં. એટલે એ જ આઈડિયા હું અહીંયા આપી રહ્યો છું. પણ એમાં આળસ ના કરવી, જો આપણને આપણાથી થઈ શકતું હોય તો આપણે કરવું. બરાબર. અને મારે તો પ્રભુએ એનાથી વિશેષ કૃપા કરી છે કે એવા વૈષ્ણવાદેવ બેવ જેવા છેવટે પ્રભુએ કંટાળીને એવા પણ મને ઓળખાણ કરાવી દીધી કે એ કરીને આપશે. તારાથી જો એ બી નહીં થતું હોય તો એ કરી દેશે, પણ તું મારા પર થોડું અકળાય નહીં એમ. એટલે બહુ પ્રભુ તો બહુ કૃપાળુ છે. આ તો ખાલી હસવાનું. તો કોઈ વૈષ્ણવને પણ જો સુંદર સિદ્ધ કરતા ફાવતું હોય તો એમની સાથે કરાવું, એમાં પણ કોઈ વાંધો નથી. પણ એટલીસ્ટ પ્રિન્ટેડ ઉત્સવના દિવસે ન ધરીએ, એમ ટાળીએ આપણે, કે સાચા ચંદનનું આપણે ચંદનના જે છે એ મૂલ ધરીએ. ચંદનની કુલે પણ જે છે કે એ દિવસે ચંદનની કુલે આવે. એના પછી જે છે મોતીના શૃંગાર જે છે કે જે ચંદનના શૃંગાર જે છે એ બધા ધીરે ધીરે પ્રારંભ થઈ જાય. અને કલીના શૃંગાર આદિ જે છે નરસિંહ જયંતિથી પ્રારંભ થઈ જાય છે. તો આ રીતે પછી જે જલનો છિડકાવ તો અમુક ઘરોમાં અક્ષય તૃતીયાથી જ થઈ જાય છે અને અમુક ઘરોમાં નરસિંહ જયંતિથી થાય છે. તો એ પોતપોતાના ઘરની રીતે. પછી યમુનાજીનો થાલ આવે, ખબર છે ને, રાજભોગમાં યમુનાજીનો થાલ આવે. એટલે જલ હોય એ બી બધા જ કરી શકે, એમાં ક્યાંય કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. એક મોટું પરાત લેવાની કે મોટો થાલ લેવાનો, એની અંદર આપણે અપરસમાં જે જલ ભર્યું હોય એમાં ગમે તેવું જલ ન ચાલે, એટલે અપરસમાં આપણે હોઈએ ત્યારે કોઈ બી એવું જલ પધરાવાનું, જલ એની અંદર ભરવાનું. એની અંદર આપણે થોડા જે છે ફૂલની પાંદડીઓ પધરાઈએ, મોગરા આદિ કે ગુલાબ આદિ. પછી જો જલના ખીલોના હોય તો એ પધરાવો. બરાબર. નાની નૌકા હોય તો એ, ન હોય તો કેવલ ફૂલની પત્તીઓ પધરાવો તો પણ પ્રભુ માની લેશે. તો એનાથી શું થાય કે થોડું આજુબાજુનું વાતાવરણ ઠંડુ થાય. પછી કુવારા ચાલે, પછી માટીના જારી કુંજા પ્રારંભ થઈ જાય. બરાબર. તો એ બધો જે ક્રમ છે, જારી કુંજાનો એક ક્રમ જે છે, જે મેં જોયો છે કે જેમાં થોડી વૈષ્ણવ મતલબ બીજા બધામાં સમજ ઓછી હોય છે, માટીના જારી કુંજામાં એનું ચિંતન હું ત્યારે જ બતાવીશ. કારણ કે અત્યારે કહીશ ને તો પાછા બધા બોલે, કારણ કે 15 દિવસ થઈ જશે એટલે પછી તો કે હવે યાદ નથી રહ્યું. કારણ કે એટલું બધું તો યાદ ના રહે ને બધું 15 દિવસ, એટલે ત્યારે યાદ કરાવજો. માટીના જારી કુંજામાં કઈ રીતે ક્રમ હોવો જોઈએ, કારણ કે બધા મંદિરમાં ખાલી દર્શન કરી લે રાજભોગમાં, પણ એ અમુક વસ્તુ સમજતા નથી કે કેવળ રાજભોગમાં જ ધર્યું છે. પ્રભુ ભોગ આરોગવા બિરાજે છે ત્યારે માટીના જારી કુંજા ન આવે, નહીતર જો સખડી ધરી હોય તો છોવાઈ જાય. જ્યારે પણ સખડી હોય ને પ્રભુને ધરી હોય, એમાં માટીના કોઈ પાત્ર ન આવે, અથવા તો જો આવે તો એ બહાર આવી જાય, એ છોવાઈ જાય. આ સમજ નથી, ઘણા બધામાં નથી. અને આ મેં જોયું છે. અને જારી જે ક્યારે સૈયા મંદિરમાં કઈ રીતે ધરવાની, સિંહાસન ઉપર કઈ રીતે ધરવાનું, આ મને યાદ કરાવજો. આપણે ચિંતન કરીશું ત્યારે, અક્ષય એ આપણે ત્યારે લઈશું. બરાબર. તો પછી ઉષ્ણકાલીન જે છે એ ક્રમ ફૂલ મંડળીનો વિશેષ રીતે પ્રારંભ થઈ જાય. અને એ બીજો બધો જે ક્રમ છે ઉષ્ણકાલનો, એ આપણે ત્યારે એ વખતે ચિંતન કરીશું. અત્યારે આપણે સંક્ષિપ્તમાં કેવલ ઉત્સવની થોડું જોયું, એટલે કે કોઈને કઈ તૈયારીઓ કરવી હોય તો કરી શકે. હવે એટલીસ્ટ સાજ તો બનાવીએ આપણે ચંદનનો. બરાબર. બીજું કઈ ના થાય તો, જો આપણે ન બનાવેલો હોય તો આ વર્ષે એક નાની પીછવાઈમાં
આપણે જાતે કેવલ બોર્ડર ચંદનની કરીએ, એટલું આ વખતે આપણે, એ મારું મેન કહેવાનું હતું. ચલો હવે આમાં કોઈને કઈ પ્રશ્ન આદિ હોય તો હેન્ડ રેઝ કરી દો. સારું, ચલો કોઈનો કઈ પ્રશ્ન નથી તો હવે કોઈને બીજા કોઈને કઈ પ્રશ્ન છે સેવા વિષયક હોય અથવા કઈ બીજું? આજે બધા થાકી ગયા છે કે કોઈને કઈ પ્રશ્ન નથી? કે હવે પૂછતા ગભરાય છે એવું નથી ને? પ્રશ્ન હોય અને પૂછવાનું કહીએ ત્યારે કોઈ વાંધો નથી. પછી આ તો વચ્ચે વચ્ચે કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો. मेरा सवाल था कि छोटे वाली झारी जी जिनका सकड़ी होती है उनसे आती है और बिना दुख वाली झारी जिनका दूध की सेवा उनकी आती है? ऐसा कोई नियम नहीं है, ऐसा कोई नियम नहीं. झारी जी जो है ना, जल की जो झारी जी, वो वैसे तो प्राचीन क्रम जो मैंने सुना था कि जब से नागरी प्रभु को धरो, मतलब नागरी प्रारंभ करो, तब से प्रभु को झारी जी धरनी चाहिए. अभी आपके गुरु क्या आज्ञा करते उस हिसाब से अगर दूधघर में भी झारी की आज्ञा देते हैं तो आप झारी जी कर सकते हो, वरना अगर झारी जी की आज्ञा नहीं और केवल दूधघर धर रहे हैं तो झारी जी में मिश्री जी पधराने चाहिए. सॉरी, मैंने क्वेश्चन गलत किया. गुंजा जी की बात कर रही हूँ कि गुंजा जी दूध घर वालों के घर में कैसे आती है, दूधी वाली या बिना दूधी वाली? कुंजा? हाँ. कुंजा में तो कभी भी वो आता ही नहीं है, टोटी नहीं आती है, उसको ही कुंजा कहते हैं, वरना तो उसको झारी ही बोलते हैं. मिट्टी के झारी ही बोलते हैं, जिसमें आगे वो जो टोटी हो ना तो उसको मिट्टी के झारी ही बोलते हैं. जिसमें वो कुंजा मतलब जिसमें कोई वो नहीं है तो उसको कुंजा बोलते हैं. मेरे यहाँ दूध की सेवा है तो मैंने क्या जराना चाहिए, दूध की झारी जी या गुंजा जी? आपको मतलब झारी जी भरने की आज्ञा है? हाँ. तो दोनों ही कर सकते हैं, उसमें कोई ऐसा कोई नियम नहीं है कि दूधघर वालों को ये आवे. ये दूधघर अनसखड़ी में कोई उसमें के सखड़ी में झारी कुंजा में कोई भेद नहीं है. वो तो सब जिनको भी आज्ञा हो जल की वो दोनों ही कर सकते हैं. उसमें कोई प्रॉब्लम नहीं. अच्छा. हाँ बोलो भारती भाई. તૃપ્તિબેન. જય શ્રી કૃષ્ણ. આપણે જારીજી અને કુંજા આવે તો આપણા નિત્યના જારીજી પણ સાથે આવે ને ત્યારે? હા, નિત્યના તો આવે જ, આ તો વિશેષમાં આવે. વિશેષમાં જારીજી અને કુંજા આવે રાજભોગ પછી. હા, એ બધો ક્રમ આપણે ત્યારે જોઈશું જ. નિત્યના તો એ જે છે ને એ તો ચાલુ જ રહે. પારુલબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. આપણે હવે ઉષ્ણકાલની સેવા આવે એમાં ઠાકોરજી એટલે લાલન સ્વરૂપ હોય એમને એમ સાંભળ્યું છે કે વસ્ત્ર ન ધરાવવાનું હોય થાય. એ તો પહેલા પણ મેં કહ્યું રામનવમી થી બંધ થઈ જાય, રામનવમીના બીજા દિવસથી જ બંધ થઈ જાય. અત્યારે લાલન ને તીરા વસ્ત્ર ન આવે, કેવલ ઓઢણી આવે. હા, કેવલ ઓઢણી. પણ મહાપ્રભુજીના ઉત્સવે આવે એવું છે. મહાપ્રભુજીઓ જે લાલન ને જે વસ્ત્ર છે ને એ ક્યારથી બંધ થાય, જેને લખવું હોય લખી લો. ચૈત્ર સુદ 11 થી દસમ અથવા 11 થી, જે રીતે ઘરનો ક્રમ હોય. પણ રામનવમી પછી જે છે મોસ્ટલી આમ તમે લખી દો ચૈત્ર સુદ 11 થી બંધ થાય. તો ક્યારે ચાલુ થાય? આસો સુદ એકમ, પ્રથમ વિલાસથી.
પ્રથમ વિલાસથી પુનઃ વસ્ત્ર ધરવાનો પ્રારંભ થાય. પણ વચમાં 4 ઉત્સવ એવા છે, 4 દિવસ એવા છે કે જ્યારે લાલનને ચીરા ધરવામાં આવે છે. તો કયા દિવસ છે? તો એક તો શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ, ચૈત્ર વદ 11, લખો શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ. એના પછી સીધું જન્માષ્ટમીનો દિવસ, શ્રાવણ વદ 8મ, ત્યારે પ્રભુને વસ્ત્ર આવે. ત્રીજું નવમના દિવસે, નંદ મહોત્સવના દિવસે પ્રભુને વસ્ત્ર આવે. અને ચોથું રાધાષ્ટમી, ભાદરવા સુદ 8મ. આ 4 દિવસોએ શ્રીઅંગના વસ્ત્ર આવે કેવલ. બાકી આખો ઉષ્ણકાલ જે છે શ્રી લાલનને શ્રીઅંગમાં વસ્ત્ર આવે નહીં, કેવલ ઓઢણી આવે. અત્યારે તો એમાં પણ જો ઓઢણીમાં પણ ભેદ છે, જો કોઈને ખબર ના હોય તો કહું. અત્યારે જે ઓઢણી આવે ને એ તો તોય પ્રભુના પીઠક ઉપર આવે. હજી પેલા સમજી લો આખી વાત. પ્રભુના પાછળ આખું આવે. પણ અક્ષય તૃતીયાથી જે ઓઢણી આવે ને એ તો કેવલ પાછળના તકિયા ઉપર આવે. પ્રભુને શ્રીઅંગ ઉપર વસ્ત્રનો સ્પર્શ પણ એટલે એ રીતે થઈ જાય તો કઈ ચિંતા ના, પાછા ઘણા ગભરાઈ જાય એવું નહીં, પણ પીઠક પાછળના તકિયા ઉપર આવે. અત્યારે તો પ્રભુના સ્કંધ ઉપર આવે, બરાબર, પેલું પાછળ પ્રભુને ઓઢણી ધરે. ઉષ્ણકાલમાં તો આપણા પ્રભુ એટલા બધા સુકુમાર છે કે એવો ક્રમ છે કે કેવલ પાછળ જે તકિયો હોય, પાછળનો તકિયો, પાછળના એના ઉપર જ ઓઢણી આવે, શ્રીઅંગ ઉપર નહીં. એટલો બધો આપણે ત્યાં ક્રમ છે. એના પછી પાછું સહેજ વર્ષા ઋતુ હોય, સહેજ ઠંડક પાછી ચાલુ થાય એટલે પાછું જે છે એ પ્રભુના હિંડોળા આદિમાં પ્રભુના પીઠક ઉપર એટલે પ્રભુની અહીંયા પાછળથી ઓઢણી પ્રારંભ થઈ જાય. અને પછી વિલાસથી પાછો શ્રીઅંગનો ચીરો આવે. આવો આટલી બધી સૂક્ષ્મતાનો ક્રમ શ્રી ગોસાઈજીએ કર્યો છે. આ પણ કોઈને ખબર નથી હોતી, પણ આટલી બધી સૂક્ષ્મતા છે આપણે ત્યાં પ્રભુના સુખની. વિચાર.